જસદણમાં પૈસા માટે હની ટ્રેપનું ખોટું કાવતરું ઊભું કરીને પ્રૌઢને ઘરે બોલાવીને પૈસા પડાવવામાં આવ્યા। પ્રૌઢે આબરૂ બચાવવા માટે મોટા પાયે પૈસા આપ્યા। પૈસા માટે પતિ પત્ની પ્રૌઢને ધમકાવી રહ્યા હતા। કોણ છે આ હની ટ્રેપના માસ્ટર માઇન્ડ? જોઈએ આ રિપોર્ટમાં। જસદણમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે। અહીં બજરંગનગર તલાવડી વિસ્તારમાં રહેતા પ્રૌઢને તેના નજીકના વિસ્તારમાં રહેતા દંપતીએ હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા 20,000 પડાવી લીધા છે। પછી પણ 4 લાખની માંગણી કરી હતી। મહિલાએ પ્રૌઢને દૂધ આપવાના ઘરે બોલાવી કપડાં કાઢ્યા હતા અને કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો હતો। મહિલાના પતિએ ફરિયાદીને ધમકી આપેલી કે તું આવો પહેલો નથી, ચોથો છે। કેટલાક લોકોએ રૂપિયા આપી સમાધાન કર્યું છે, ત્યારે પૈસા કાઢી આપજે નહીંતર દુષ્કર્મની ફરિયાદ કરીશ। આ પછી જસદણ પોલીસે દૂધ વેચવાનો વ્યવસાય કરતા 52 વર્ષીય ફરિયાદીની ફરિયાદ પરથી ગુનો નોંધી વલ્લભ જસાણી તેમજ ભાવના જસાણીના નામના દંપતીની ધરપકડ કરી હતી। જસદણમાં તલાવડી વિસ્તારમાં રહેતા અને દૂધનો વેપાર કરતા 52 વર્ષીય ફરિયાદી ઘરે ઘરે જઈ છૂટક દૂધનું વેચાણ કરે છે। ગઈ તારીખ 1/11/2023ના રોજ સવારના 9 વાગ્યાની આસપાસ આરોપી મહિલાનો ફોન આવ્યો કે મને 1 લીટર દૂધ આપી જાઓ, જેથી દૂધ આપવા માટે તેઓના ઘરે ગયેલ। ઘર બહારથી દૂધ આપ્યું અને પછી મહિલાએ કહ્યું કે ઘરમાં આવો, તમને તમારા અગાઉના દૂધના પૈસાનો હિસાબ આપી દઉં। તેમ કહેતા ફરિયાદી અંદર ગયા અને મહિલાએ તેમને શેટી પર બેસાડ્યા। ત્યાં જ મહિલા પોતાના કપડાં ઉતારવા લાગી, ત્યારે પ્રૌઢ કંઈ સમજે તે પહેલાં તેના પેન્ટની ચેઇન મહિલાએ ખોલી નાખી। આ દરમિયાન મહિલાએ કોઈને ફોન કરેલો, જે પછી આ બધું ચાલતું હતું। ત્યાં જ મહિલાનો પતિ સીધો જ ઘરમાં ઘૂસી આવ્યો અને રાડારાડી કરવા લાગ્યો। આ તમે શું કરો છો વગેરે પ્રશ્નો પૂછવા લાગ્યા। ત્યારે પ્રૌઢે કહ્યું કે મેં કાંઈ નથી કર્યું। આ વાતચીત થતી હતી ત્યારે મહિલાના પતિએ કહ્યું કે અત્યારે તમે અહીંથી નીકળો, હું પછી તમારી સાથે ફોનમાં વાત કરી લઈશ। ત્યારબાદ તે દિવસે સાંજે 4 વાગે આરોપીનો ફોન આવ્યો। તેમણે કહ્યું હતું કે આવો આપણે બેસીને વાત કરીએ, પણ હું ગભરાયેલ હોવાથી ન ગયો। ત્યારે બીજા દિવસે બપોર પછી ફરી કોલ આવેલ કે જેમાં આરોપી મહિલાના પતિએ કહ્યું કે અમારે તમારી ઉપર દુષ્કર્મનો પોલીસ કેસ કરવો છે। જે પછી તારીખ 3/11ના સાંજે 7 વાગ્યાની આસપાસ ફરિયાદીને ફોન આવતા આરોપીએ 30,000ની માંગણી કરી અને મેં રૂપિયા 20,000 આપવાનું કહેતા જસદણ જયદીપ ચોકમાં 20,000 આરોપીને આપ્યા હતા। ત્યારે આરોપીએ તે સમયે કહેલું કે મારો ફોન તમને હવે નહીં આવે। ત્યારબાદ તારીખ 25/11/2023 બપોર પછી 3:01 વાગે મને આ આરોપીનો ફોન આવ્યો, પણ મેં રિસીવ કર્યો ન હતો। પછી સાંજે 7:01 વાગે ફરી ફોન આવ્યો, ત્યારે રિસીવ કરતા આરોપીએ કહ્યું કે પૈસા ઓછા થાય છે, તારે 4 લાખ આપવા પડશે, નહીંતર તારા ઉપર બળાત્કારની ફરિયાદ કરીશું અને તું આ પહેલો નથી, આ તું ચોથો છે। તારી પહેલાં પણ ઘણાએ પૈસા આપીને પૂરું કર્યું છે। જેથી ફરિયાદીએ આ વાત પોતાના પરિવારના સભ્યોને કરી હતી। ઘરના સભ્યોએ હિંમત આપતા આરોપી પતિ પત્ની પર ફરિયાદ નોંધાવી। ત્યારે જસદણ પોલીસે IPC 388, 389, 120B મુજબ ગુનો નોંધી દંપતીને સકંજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બીજા કેટલા લોકોને આવી રીતે ફસાવ્યા છે? આરોપી દંપતીને અટકાયતમાં લઈ તેના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ કરી છે। ત્યારે હાલ ફરિયાદી પાસેથી આરોપી સાથેની વાતચીતના રેકોર્ડિંગ કબજે કરાયા છે। ત્યારે આક્ષેપ મુજબ આરોપીએ ઘણા લોકો સાથે આ પ્રમાણે પૈસા પડાવવા હોવાની ચર્ચા છે, જેથી તપાસમાં મુખ્યત્વે એ જ દિશામાં પૂછપરછ થશે કે આરોપીઓએ અગાઉ બીજા કેટલા લોકો હની ટ્રેપમાં ફસાવ્યા હતા કે કેમ, તેની તપાસ હાથ ધરાઈ છે। કાલના રોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી વસરામભાઈ રવજીભાઈ પટેલ, જે બજરંગનગર જસદણ ખાતે રહે છે, તેઓને જે આરોપીના છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ જસાણી, તે પણ બજરંગવાડી જસદણ રહે છે, અને તેના પત્ની નાઓએ આ જે ફરિયાદી છે તેઓને ઘરે દૂધ આપવાના આ બનાવ જે છે 11/11/2021 થી લઈને આજ દિન સુધી બનાવ બનેલ છે। જેમાં જે આરોપી છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ જસાણી, તેના વાઇફે આ જે ફરિયાદીને પોતાના રહેણાંક મકાને બોલાવેલા અને સેટી ઉપર બેસાડી આ કામના જે આરોપીના પત્નીઓએ તે કપડાં કાઢી નાખેલ। આરોપી નંબર 1 જે વલ્લભભાઈ છે તેને બોલાવી
અને 20,000 રૂપિયાની માંગણી કરેલી અને 20,000 નહીં દે તો પોલીસ કેસ કરશે તેવું જણાવેલું. 20,000 પડાવી લીધેલા બાદ તેઓને 4 લાખ આપવાની પણ ધમકી કરેલી અને જો આપવામાં નહીં આવે તો આ પોલીસ કેસ બળાત્કારનો કરવામાં આવે છે તેવી રીતે પૈસા કઢાવવાની કોશિશ કરેલી. જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશને ગઈકાલે આઈપીસી કલમ 388, 120 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ કામે આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે કોઈ બીજો ગુનો કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવામાં જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી જાની અને તેમના સ્ટાફ દ્વારા પૂછપરછ ચલાવાઈ રહેલ છે. બંનેને હાલે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.